વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણું પ્રથમ ચેપ્ટર છે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે તમને ધોરણ 8ને લગતા તમામ વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળશે. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને તથા ચેનલને શેર કરવા વિનંતી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. જોઈએ પહેલો પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો, યુરોપના કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. બીજો, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી? તો યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી, કોઈ માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. ત્રીજો, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. ચોથો, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો 1773ના નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે. તો બીજો છે એનો કે ટૂંક નોંધ લખો. એમાં પહેલો છે પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીના યુદ્ધ વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. કારણ કે આપણે સંપૂર્ણ જવાબ વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ અને બોરિંગ બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા સ્વાધ્યાયના પણ પ્લેલિસ્ટની લિંકો આપેલી છે. તો ત્યાં જઈને તમે બીજા વિષયના પણ વિડીયો જોઈ શકો છો. અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો અચૂકથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાજો. તો મિત્રો, બીજો છે બક્સરનું યુદ્ધ. તો બક્સરના યુદ્ધ વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. ત્રીજું છે અંગ્રેજ મરાઠા યુદ્ધ. તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી વિસ્તૃતમાં આપેલી છે. અને મિત્રો, આ સ્વાધ્યાયની PDF તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે એનું પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં માહિતી આપેલી છે. તો ત્યાં જઈને તમે માહિતી જોઈ શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું આપણે. આગળ મિત્રો ચોથો છે મૈસૂર વિગ્રહ. તો એના વિશે પણ ટૂંક નોંધ લખવાની છે. તો એના વિશે પણ મિત્રો માહિતી તમને આપેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવામાં પહેલો, યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો આ પ્રશ્ન અને તેનો જવાબ છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. અને મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ IMP છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજો કે બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. તો એનો જવાબ જોઈએ તો લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિકારી DSPની નિમણૂક કરી હતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, તેના પર એક ફોજદારની નિમણૂક કરી. નેક્સ્ટ આગળ જઈએ તો ગામડામાં ચોકીદારની નિમણૂક કરી હતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા, ભારતીય સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા. ત્રીજો જોઈએ કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, મહાત્મા ગાંધીના વિધાન સમજાવો. તો આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોને નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશની સ્વાર્થની પૂર્તિ થાય છે. ચોથો જોઈએ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામ જણાવો. તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી ઈસવીસન 1805 દરમિયાન થયું હતું. તેનું વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા હતા. નેક્સ્ટ જોઈએ તો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો,
ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો આવશે ઓપ્શન બી દીવ. નેક્સ્ટ બીજો કે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો આવશે સી ડચ લોકો વલંદા. ત્રીજો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજી અધિકારી કોણ હતો? ઓપ્શન ડી વોરન હેસ્ટિંગ. લાસ્ટ મિત્રો ચોથો છે કે તમારા શિક્ષક પાસેથી અમેરિકન ક્રાંતિ વિશે આધારે વિગતો મેળવો. તો આ પ્રવૃત્તિ મિત્રો તમારે જાતે કરવાની છે, જે તમે તમારા શિક્ષકને પૂછીને અથવા તો કોઈ પણ બીજા લોકોને પણ પૂછીને આ પ્રવૃત્તિ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું જે પ્રથમ ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો નેક્સ્ટ તમારે કયા વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવે છે તે કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને અમે તે વિડીયો લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.